તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો. આજે આપણે બનાવવાના છે ટામેટાની ચટણી, એ ટામેટાનું શાક. કાચા ટામેટા છે એનું શાક બનાવવાના છે. ચટણી કહો, શાક કહો, જે કહો એ શાક બનાવીશું. તો આપણે આ પહેલાં વાસણ લઈ લઈશું. આ કાચા ટામેટા છે, ગામડેથી લાવેલા ટામેટા છે. અને પહેલાં આપણે આમાં રાઈ નાખીશું, થોડીક રાઈ નાખી દઈશું. થોડુંક જીરું નાખી દઈશું અને 3-4 દાણા મેથીના નાખી દઈશું. હવે આપણે આમાં તેલ લઈ લઈશું. તો 1 પરી જેટલું તેલ લઈ લીધું છે આપણે. હવે આપણે રાઈ થોડી તતડે પછી આમાં આ 2 તમાલપત્ર છે, 1 સૂકું લાલ મરચું છે, એ નાખી દઈશું. હા, હવે આપણે આમાં છે ને સૂકી ડુંગળી સમારેલી છે ઝીણી, એ આપણે નાખી દઈશું આમાં. હવે આ થોડું સતડાવા દઈશું આપણે. હવે આપણે 2 લસણની કળી છે, મીઠી લીમડીના પાન છે, એ આપણે નાખી દઈશું આના અંદર. આપણે ઝીણા કૂટી નાખ્યા છે ખાણી દસ્તાથી, તો આપણે એ નાખી દીધા. હવે આપણે આમાં મસાલા કરીશું. તો આપણે આમાં પહેલાં અહીંયા આપણે 3 ટામેટાં લીધા છે, કાચા ટામેટાં લીધા છે આપણે. અહીંયા અડધી ચમચી જેવું આપણે મરચું નાખી દઈશું. અડધી ચમચી નાખ્યું તો એને થોડું રવા દીધું છે, બહુ વધારે નહીં લઈએ. સ્પાઇસી બહુ નહીં બનાવવાનું. તમને સ્પાઇસી ભાવતું હોય તો તમે વધારે કરી શકો. અડધી ચમચીમાં એ થોડું ઓછું છે, એટલું મીઠું છે. આપણે મરચું છે અને આ 5 ચમચી જેટલી હળદર છે. અને આ 2 ચમચી આપણે 1 ચમચી નાખી અને આ બીજી અડધી ચમચી નાખી તો ધાણા જીરું પાવડર છે. અને આપણે મીઠું અહીંયા લઈ લઈશું આટલું, અડધી ચમચી જેટલું છે. બહુ એકદમ નથી પડી, થોડીક ફીલિંગ રાખી છે એટલે અડધી ચમચી મીઠું છે એ લઈ લીધું આપણે. હવે આપણે આ બધો મસાલા મિક્સ કરી દઈશું બરાબર તેલમાં. બધા મસાલા આપણા મિક્સ થઈ ગયા છે. હવે આપણે અહીંયા છે આપણે અડધો ગ્લાસ નહીં પણ અહીંયા આટલો નાનો ગ્લાસ હતો એનો અડધો ગ્લાસ મેં પાણી દીધું છે. થોડુંક પાણી પાછું એડ કરી દઉં છું. હવે આ પાણી થોડું ગરમ થઈ જાય, આ મસાલા થોડું ગરમ પાણી થઈ જાય એટલે પછી આપણે કાચા ટામેટાં જે ગામડેથી લાવ્યા છે, પાકા ટામેટાં નથી, કાચા ટામેટાં છે. આપણે કાચા ટામેટાનું શાક બનાવવાના છે. ચટણી કહો, શાક કહો, ટામેટાનું જે પણ તમે કહો એ બધું એક જ છે. તો આપણે કાચા ટામેટાનું શાક બનાવવાના છે. તો અહીંયા આપણે આ ટામેટાં કાચા લીધેલા છે, ગામડેથી લાવ્યા હતા એ ટામેટાં છે કાચા. હવે પાણી થોડું ગરમ થઈ જશે આપણે પછી એમાં કાચા ટામેટાં આપણે નાખી દઈશું. હવે આપણે આ પાણી ગરમ થઈ ગયું છે જે નાખી દઈએ. હવે આપણે આને કાચા ટામેટાં છે 3 સમાર્યા છે ઝીણા, તો એ આપણે નાખી દઈશું. અહીંયા આપણે કાચા ટામેટાં છે તો થોડી ખટાશ દૂર કરવા ગોળ પણ નાખી શકો, સાકર પણ તમે નાખી શકો. તમને જો ગળ્યું ભાવતું હોય તો તમે નાખી શકો અને ના ગળ્યું ભાવતું હોય તો ચાલે. એમને મેં સારું જ ભાવશે આ ચટણી. હવે આપણે આને થોડી વાર ટામેટાને સિજાવા દઈશું, થોડી વાર માટે થવા દઈશું આપણે આ ટામેટાને. પછી આપણે લઈ લઈશું. આ ગામડેથી લાવેલા ટામેટાં છે, થોડી વાર થવા દઈશું આપણે. A few moments later. તો આપણું કાચા ટામેટાનું શાક તૈયાર થઈ ગયું છે.
આ જો સરસ મજાનું શાક થઈ ગયું છે. આમાં તમે ગોળ પણ નાખી શકો, સાકર પણ નાખી શકો, પણ મેં કંઈ નાખ્યું નથી. ખાટી ખાટી ચટણી શાક ખાવાનું બહુ મજા આવે છે. ટામેટાનું આ ગામડેથી લાવ્યા હતા એ ટામેટા, કાચા ટામેટાનું શાક છે. સરસ ભાવે છે. તમે એમને કંઈ નાખશો નહીં ગળ્યું, અને વધારે ખાટું તમે ના ખાઈ શકતા હોય તો તમે ગળ પણ કંઈ પણ નાખી શકો છો. ગોળ નાખી શકો છો, સાકર નાખી શકો છો. તો આ આપણી કાચા ટામેટાની ચટણી તૈયાર થઈ. ગેસ બંધ કરી દઈશું. આ કાચા ટામેટાની ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે. એકદમ મસ્ત ખાટી ખાટી શાક, કાચા ટામેટાનું ચટણી કો શાક કો ચાલે. તો આ આપણે કોથમીરથી આને સજાવી દીધું. કોથમીરથી આપણે આને ગાર્નિશિંગ કરી દીધું. તો આ મસ્ત મજાનો આપણું કાચા ટામેટાની ચટણી તૈયાર થઈ ગઈ છે. તો એકવાર તમે પણ બનાવીને જોઈજો. તો એકવાર તમે આ ચટણી જરૂર બનાવજો. બહુ સરસ ભાવે છે. અને કોમેન્ટમાં લખીને જણાવજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. અને અત્યાર સુધીમાં 55 લોકોએ સબસ્ક્રાઈબ કર્યું છે. તો જે લોકોએ મને સબસ્ક્રાઈબ કર્યું છે અને જે લોકો મને જુએ છે, શોર્ટ પણ હું બનાવું છું અને ખાવાના વિડીયો પણ બનાવું છું. તો જે લોકો મને જુએ છે અને જે લોકો 2-3 જણાએ કોમેન્ટ પણ કરી છે, એક જગાભાઈ બારોલિયા અને ગીતાબેન હાકાની, એમને કોમેન્ટ કરી છે કે તમે જે બનાવ્યું એ અમને ખૂબ સરસ લાગ્યું અને અમે પણ બનાવ્યું, સરસ ભાવ્યું. તો તમારે એના માટે તમે બનાવ્યું અને મને મોટિવેટ કરી અને મારું વિડીયો તમે જોયા તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ તમારો. અને જે લોકોએ મને સબસ્ક્રાઈબ કરી અને જે લોકો મારા વિડીયો અને શોર્ટ જોઈએ છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ. અને અંતે હું એટલું કહેવા માગીશ કે તમે આવી જ રીતે હું ખાવાનું બનાવું છું તો સપોર્ટ કરતા રહો અને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહો. અને કંઈ ભૂલ પણ હોય તો તે પણ કોમેન્ટમાં લખીને જણાવો. તો હું એ ભૂલ હશે તો પણ હું સુધારવાનો પ્રયત્ન કરીશ. કે ખાવામાં કંઈ અલગ રીતે બનાવવાનું હોય તો એ પણ કહો. અને તમને સારું લાગે તે પણ મને કોમેન્ટ કરીને લખીને કોમેન્ટ કરજો. તો વિડીયોના એન્ડિંગમાં હું તમને એટલું કહીશ કે આયુર્વેદ અપનાવીએ, સ્વદેશી ચીજ વસ્તુ અપનાવીએ, દરેક જીવમાત્ર પર દયાભાવ રાખીએ અને વ્યસનથી દૂર રહીએ અને જરૂરિયાતમંદ લોકોને સેવા કરીએ ને આપણા ઘરને સાફ રાખીએ. જેવા આપણા રસ્તાઓ અને બાગ બગીચાઓ, દરિયા કિનારા, નદી, તળાવ દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ. અને જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.